ગુડ ડે સ્ટુડન્ટ્સ. બંધારણની પરિભાષાઓ વચ્ચેના તફાવતના આ સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે લીગલ એન્ડ કોન્સ્ટિટ્યુશનલ ટર્મિનોલોજી, પોલિટિકલ ટર્મિનોલોજી ના સેશનમાં 3 ટર્મિનોલોજી, એક દર વખતે મોસ્ટ ઓફ આપણે 2 વચ્ચેનો તફાવત જોઈએ છે, અહીંયા આપણે 3 વચ્ચેનો તફાવત જોઈશું. ડિફરન્સ બિટવીન કોન્ફેડરેશન, ફેડરેશન એન્ડ યુનિયન. સૌથી પહેલા તો આમનો સામાન્ય અર્થ શું થાય છે એ સમજી લો. કોન્ફેડરેશન એટલે કે પરિસંઘ. કોન્ફેડરેશન એટલે કે પરિસંઘ. કોન્ફેડરેશન નો અર્થ છે પરિસંઘ, જ્યારે ફેડરેશન અને યુનિયન નો અર્થ આપણે સંઘ જ લઈશું. બરાબર છે? બંનેનો અર્થ સામાન્ય રીતે સંઘ જ લેવામાં આવે છે. હા, પરંતુ બંને વચ્ચે તફાવત છે એ જ જોવાનો છે. મોટાભાગે વિદ્યાર્થીઓ આ 3 વચ્ચે ગૂંચવાતા હોય છે, બરાબર, ખાસ કરીને બંધારણનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ. અને ઘણીવાર આમાંથી જ્યારે પ્રશ્ન પૂછાઈ જાય છે ત્યારે પછી પ્રોબ્લેમ થાય છે. યાદ રાખજો, સંઘને સમવાય તંત્ર પણ કહેવામાં આવે છે. તો આપણે જે ફેડરલ સિસ્ટમ કહેવામાં આવે છે, તો આપણે હવે આમાં આગળ જઈએ. તમારી સ્ક્રીન ઉપર તફાવત સ્વરૂપે 3 હશે અને હું આમાં બોલતો જઈશ. ક્લિયર? ઓકે. તો જોઈ શકો છો કોન્ફેડરેશન, ફેડરેશન અને યુનિયન. બરાબર છે? અને કોન્ફેડરેશન સિસ્ટમ પરિસંઘાત્મક પ્રણાલી પણ કહેવામાં આવે છે, અને ફેડરલ સિસ્ટમ સંઘાત્મક પ્રણાલી, અને આ જે યુનિયન સિસ્ટમ છે એ પણ વન ટાઈપ ઓફ ફેડરલ સિસ્ટમ હોય છે. એટલે કે આને પણ આપણે સંઘાત્મક પ્રણાલી કે સમવાયતંત્રી કહેવામાં આવે છે. પણ ફરક શું છે જાણીએ. ખાસ યાદ રાખજો, જ્યારે a treaty based organization, some sovereign unit, કે છે સાર્વભૌમ, સ્વતંત્ર, સાર્વભૌમ ઘણા બધા પ્રાંતો કે રાજ્યો કે રજવાડા ભેગા થઈને જ્યારે એક સંધિ દ્વારા, એક એગ્રીમેન્ટ દ્વારા, એક ટ્રીટી, આ બધાની વચ્ચે એક સંધિ થાય છે, એક એગ્રીમેન્ટ થાય છે, એક ટ્રીટી થાય છે, અને બધા ભેગા થઈને એક નવું જ કંઈક પોલિટિકલ યુનિટ બનાવવા જઈ રહ્યા છે, એક નવું જ યુનિટ બનાવે છે, તો આપણે એને કહીશું કોન્ફેડરેશન. જેમ કે હું એક એક્ઝામ્પલ સાથે જ ચાલુ છું એટલે વાંધો ના આવે. જેમ કે યુરોપિયન યુનિયન એક ટાઈપનું પરિસંઘ છે. યુરોપિયન યુનિયનમાં યુરોપના તમામ દેશો, બ્રિટન અત્યારે બહાર નીકળી ગયું છે, બાકીના તમામ દેશો સામેલ છે. તો હવે તમે મને એમ કહો કે યુરોપિયન યુનિયન દેશ છે? તમે કહો ના સાહેબ, દેશ નથી. કે છે યુરોપિયન યુનિયનના જે સોવરેન યુનિટ છે, જે સોવરેન કન્ટ્રી છે, એ બધાએ ભેગા થઈ એક સંધિ કરી, યુરોપિયન યુનિયનની એક સંધિ કરી, બધાએ ભેગા થઈને સંધિ કરી છે, ટ્રીટી કરી છે, અને જે બનાવ્યું છે ધેટ ઇઝ કોલ્ડ પરિસંઘ, યુરોપિયન યુનિયન, કોન્ફેડરેશન. અહીંયા આવું નથી થતું. ફેડરેશનની અંદર શું થાય છે કે સેપરેટ યુનિટ્સ, અલગ અલગ યુનિટ્સ, બરાબર, સ્ટેટ પ્રોવિન્સીસ ક્રિએટ અ ન્યૂ સોવરેનિંગ સ્ટેટ. કે છે અહીંયા આ જે છે આ ભેગા થઈને એક પરિસંઘ બનાવે છે. બટ એ પરિસંઘ એટલો સાર્વભૌમ નથી હોતો. અહીંયા જે સંઘ બને છે, અહીંયા પણ કે છે અલગ અલગ રાજ્યો, અલગ અલગ પ્રાંતો ભેગા થઈને, બટ અહીંયા કોઈ સંધિ નથી. ધ્યાનથી જુઓ, અહીંયા સંધિ હતી, અહીંયા એગ્રીમેન્ટ હતી, અહીંયા કોઈ સંધિ નથી. બધા ભેગા થયા છે, અને બધા ભેગા થઈને પોતાની મરજીથી ભેગા થયા છે. અહીંયા કોઈ ટ્રીટી સાઇન નથી થતી, અહીંયા કોઈ સંધિ સાઇન નથી થતી, અહીંયા કોઈ એગ્રીમેન્ટ કરવામાં નથી આવતું, પરંતુ બધા પોતાની મરજીથી ભેગા થાય છે, અને ભેગા થઈને નક્કી કરે છે કે આપણે એક સોવરેન યુનિટ બનાવીએ, આપણે એક સોવરેન કન્ટ્રી બનાવીએ, આપણે એક સાર્વભૌમ દેશ બનાવીએ. તો આ રીતે જે થાય છે એને આપણે કહીશું ફેડરલ. બરાબર? અને યુનિયનમાં તો એવું છે કે a political unit that consists of 2 or more separate units such as states, not the receipts of an agreement. અહીંયા તો કે છે જરા પણ એગ્રીમેન્ટ નથી, ઉપરથી અલગ અલગ રાજ્યો, રજવાડાઓ, પ્રાંતો ભેગા થઈને એક નવું જ રાજકીય સાર્વભૌમ યુનિટ બનાવીને મૂકી દે છે, એને આપણે યુનિયન કહીશું. મોટા ભાગે ફેડરલ અને યુનિયન આ બંનેની રચનામાં સામ્યતા જોવા મળે છે. અહીંયા આવું કોઈક એગ્રીમેન્ટનો અભાવ હોય છે, અહીંયા અભાવ હોય છે. બાકી અહીંયા ફેડરલ ગવર્મેન્ટ છે અને અહીંયા યુનિયન ગવર્મેન્ટ છે. ફેડરલ ગવર્મેન્ટ અને યુનિયન ગવર્મેન્ટ વચ્ચેનો તફાવત જેમ જેમ આપણે આગળ જઈશું આવતો જશે. આગળ જઈએ કે છે પરિસંઘમાં આગળ શું આવે છે, કે છે આ લોકો આ રીતે ભેગા કેમ થયા,
કે છે ટુ સિક્યોર સમ કોમન પર્પસ, કે છે એમનું કયું કોમન પર્પસ? ફોરેન અફેર, ડિફેન્સ, કોમ્યુનિકેશન. હવે છે શું? તમે ધ્યાનથી યુરોપિયન યુનિયનને જુઓ. ઘણા દેશો, ઓસ્ટ્રિયા, ચેકોસ્લાવિયા, આટલા દેશો છે, નાના નાના દેશો છે. જર્મની, હંગેરી, બરાબર, જર્મની મોટું છે બટ હંગેરી, નાના નાના દેશો છે. હવે આ બધા દેશો, શક્ય નથી કે બધા પોતાની રક્ષણ કરી શકે, તો આ બધા દેશો ભેગા થઈને પરિસંઘ એટલા માટે બનાવી રહ્યા છે કે ભાઈ આપણે બધા ભેગા થઈ જઈએ અને ભેગા થઈને આપણે ડિફેન્સ, રક્ષાની બાબતમાં કોઈ એક દેશ ઉપર કોઈ હુમલો કરે તો આપણે બધા ભેગા થઈને ફરી વળીશું. હા, તો એ રીતે કે છે ફોરેન અફેર્સ, કોઈના જોડે, કોઈ એક દેશ જોડે કોઈ બહારનો વ્યક્તિ આવીને, બહારનો દેશ આવીને રિલેશન ખરાબ કરે છે તો આખા યુરોપિયન યુનિયન જોડે રિલેશન ખરાબ થયેલા ગણાશે. એકતા રહે, નાના છે પણ હિંમત રહે, બસ એ આશયથી આ પરિસંઘ તૈયાર થયેલો હોય છે. આમને એવું નથી હોતું. આ લોકોની ઈચ્છા હોય છે કે છે એક નવું જ સાર્વભૌમ દેશ બનાવવાનો છે. આમની પણ કંઈક એવી જ ઈચ્છા છે, નવો જ સાર્વભૌમ રાજકીય સાર્વભૌમ દેશ બનાવવાનો છે. બરાબર. આ ક્રિએટ ન્યૂ સોવરેન છે, જ્યારે પેલામાં સોવરેન પોલિટિકલ યુનિટ છે. આમાં મોસ્ટ ઓફલી રાજ્યોનો દખલ વધારે છે એટલે માત્ર સોવરેન શબ્દ છે, જ્યારે અહીંયા રાજ્યોનો દખલ ઓછો છે, કેન્દ્રનો પ્રભાવ વધારે છે, એટલા માટે સોવરેન પોલિટિકલ યુનિટ શબ્દ વાપરવામાં આવ્યો છે. જોઈશું આપણે કેમ કે અહીંયા રાજ્યોને સારો પાવર છે, અહીંયા ઓછો છે, બસ આ જ ફરક છે. બાકી અહીંયા એક અલગ દેશ, બંનેનો હેતુ એક છે, એક અલગ સોવરેન દેશ બનાવવાનો હેતુ છે. અહીંયા અલગ સોવરેન દેશ નથી બનાવવાનો, પરંતુ એવો પરિસંઘ બનાવવાનો છે, એવું એક ઇન્સ્ટિટ્યુશન બનાવવાનું છે કે જેની અંદર આ બાબતોની રક્ષણ, ફોરેન અફેર્સ, ડિફેન્સ અને કોમ્યુનિકેશન, આ બાબતોને લઈને આખા બધા યુનિટ્સ વચ્ચે એકતા સાધી શકાય. આગળ જઈએ. બરાબર છે. ડિવિઝન ઓફ પાવર. ભાઈ આ કોન્ફેડરેશન ચાલી રહ્યું છે. કોન્ફેડરેશનની અંદર જે પાવરનું ડિવિઝન વીક હોય છે. અરે પાવરનું ડિવિઝન ક્યાં રીતે છે? દરેક મેમ્બર પોતે એક દેશ છે. યુરોપિયન યુનિયનની એક્ઝામ્પલ મેં તમને આપી દીધું. વીક સેન્ટર એપોઇન્ટ બાય મેમ્બર યુનિટ. એકચ્યુઅલી યુરોપિયન યુનિયન તો આ બધાએ ભેગા થઈને બનાવ્યું છે અને દરેક મેમ્બર પોતે એક અલગ દેશ છે. બરાબર. તો અહીંયા જે એકચ્યુઅલી રિયલ પાવર તો જે મેમ્બર્સ હોય છે એમની જોડે જ હોય છે. બરાબર. એમની જોડે પાવર હોય છે, રિયલ પાવર જેને કહી શકાય. જ્યારે જે યુરોપિયન યુનિયનના વડા કહેવાય છે એમની જોડે કોઈ ખાસ પાવર હોતો નથી. તો અહીંયા સેન્ટર જે છે, કેન્દ્ર જે છે એ વીક છે, કેમ કે રાજ્યો પોતે એક દેશ છે. એની સામે તમે આમને જુઓ, ડિવિઝન ઓફ પાવર બિટવીન કોમ્પોનન્ટ યુનિટ, કે છે અહીંયા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વ્યવસ્થિત રીતે સત્તાની, શક્તિની વહેંચણી થાય છે. ફેડરલ સ્ટ્રક્ચર હોય છે. એવું જરાય નથી હોતું કે કેન્દ્ર વધારે શક્તિશાળી હોય અને રાજ્યો ઓછા શક્તિશાળી હોય. એવું જરાય નથી હોતું. કે જે વ્યવસ્થિત રીતે પાવરની વહેંચણી થયેલી હોય છે. જેમ કે આપણે અહીંયા એક્ઝામ્પલ આપીશું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર, બરાબર, જે કેન્દ્ર છે એ શક્તિશાળી છે, પણ અમુક બાબતોમાં રાજ્યો શક્તિશાળી તમને જોવા મળશે. ઇવન ત્યાં રાજ્યો અલગ નાગરિકતા આપી શકે છે, તો વ્યવસ્થિત કેન્દ્ર નાગરિકતા આપે છે, કે જે મોટા ભાગે સમાન વહેંચણી જોવા મળશે તમને. એની સામે અહીંયા હવે જુઓ, અહીંયાથી ફેડરલ, અહીંયા સુધી ફેડરલ અને યુનિયન તમને સરખા લાગતા હતા, પણ હવે જે ફેડરલ અને યુનિયન વચ્ચેનો તફાવત આવે છે, ક્યાંક ને ક્યાંક હવે યુનિયન ફેડરલથી અલગ થઈ રહ્યું છે, કે છે ડિવિઝન ઓફ પાવર ઓફ સ્ટેટ. હવે જુઓ, આના પહેલા અહીંયા સમજાવી દઉં. અહીંયા કેવું પાવર, કે છે અમેરિકાની અંદર, અમેરિકા ફેડરલ સ્ટ્રક્ચર છે, અમેરિકા ફેડરેશન છે, કે છે અમેરિકાની અંદર અમેરિકાનું જે કેન્દ્ર છે, અમેરિકાનું જે સંઘ છે એ પણ બંધારણ બનાવે છે. અને અમેરિકાના 50 રાજ્યો છે, દરેક રાજ્ય પોતાનું બંધારણ રચવા માટે સ્વતંત્ર છે. જો કેટલું સમાન, બિલકુલ સમાન પાવર. અમે બંધારણ બનાવીશું, રાજ્યો પણ બંધારણ બનાવશે. બિલકુલ સમાન પાવર અહીંયા આપવામાં આવ્યું છે, સમાન સત્તાની વહેંચણી થયેલી છે. એની સામે તમે અહીંયા જુઓ, યુનિયનમાં જુઓ, ભારત યુનિયન ઓફ સ્ટેટ છે, ભારત યુનિયન છે. એની અંદર જુઓ, ડિવિઝન ઓફ પાવર, સ્ટેટ્સ હેવ લિમિટેડ, ડિવિઝન ઓફ પાવરની અંદર સ્ટેટ, અહીંયા આપણે આવશે, states have limited power, only rules and laws, not constitution. કે છે અહીંયા આપણે રાજ્યોને પાવર આપ્યા છે. ભાઈ આપણા બંધારણની અનુસૂચિ 7માં જતા રહો તમે, 3 પ્રકારની યાદીઓ છે. એમાં એક સંઘ યાદી છે, એમાં માત્ર કેન્દ્ર સરકાર કાયદો બનાવશે. જે રાજ્ય યાદી છે એમાં રાજ્ય સરકાર કાયદો બનાવશે, પરંતુ કાયદો બનાવવાનો પાવર જ આપણે અહીંયા રાજ્યોને આપ્યો છે. બંધારણનો પાવર રાજ્ય જોડે નથી. બંધારણનો સુધારા કરવાનો પાવર પણ રાજ્યો જોડે બહુ લિમિટેડ છે. મને ખબર છે બંધારણમાં સુધારાનો આવે છે કે ભાઈ અમુક વિધાનસભાઓને આપણે મંજૂરી લેવાની હોય છે, અડધાથી વધુ, બરાબર, પરંતુ કે છે એ જૂજ કેટલાક સુધારાઓમાં, મેક્સિમમમાં તો સંસદ પાવરફુલ છે, કેન્દ્ર પાવરફુલ છે, રાજ્યોનું કોઈ અલગ બંધારણ નથી.
આખા દેશનું એક જ બંધારણ છે. જ્યારે અહીંયા રાજ્યોનું પોતાનું બંધારણ છે. રાજ્યોને બંધારણ બનાવવાની પણ શક્તિનો અહીંયા વહેંચણી કરવામાં આવી છે. અહીંયા નથી કરવામાં આવી. ક્લિયર? ફેડરલ અને યુનિયન વચ્ચે તફાવત શરૂ થઈ ગયું. આ જુઓ, હવે ફરી પાછા કોન્ફેડરેશનમાં આવી જઈએ, પરિસંઘમાં આવી જઈએ કે છે ટેમ્પરરી એન્ડ કેન વિથડ્રોલ એની ટાઈમ કે છે પરિસંઘમાં જે દેશો સામેલ થયા છે, જે યુનિટ્સ સામેલ થયા છે, એ લોકો એની ટાઈમ એ નીકળીને જઈ શકે છે. નથી રહેવું અમારે. જેમ કે અત્યારે તમને ખબર હોય તો યુરોપિયન યુનિયનમાંથી બ્રિટને એક્ઝિટ લઈ લીધું, જેને આપણે બ્રેક્ઝિટ કહીએ છીએ. એની ટાઈમ કે છે કોઈ બળજબરી નથી કે તમે એકવાર જોડાયા એટલે તમે નીકળી નહીં શકો. ના, તમે કે છે એની ટાઈમ નીકળી શકો છો. પરંતુ ફેડરેશન, અહીંયા હું સ્પષ્ટ કહી દઉં છું, મેં યુટ્યુબ પર ઘણા લેક્ચર્સ જોયા છે અને એમાં ઘણા લોકો એવું કહે છે કે ફેડરેશનમાંથી કોઈ પણ વ્યક્તિ અલગ થવું હોય તો થઈ શકે છે, કે છે કોઈ પણ રાજ્ય અલગ થવું હોય તો થઈ શકે છે. ના, એવું નથી હોતું. સ્પષ્ટ કરી દઉં, અમેરિકામાં જે ઘણા લોકોને મિસગાઈડન્સ થયું છે એનું પણ આના પછીની પીપીટીમાં હું ક્લિયર કરી દઈશ. લેક્ચર સાંભળો કે જે પરમેનન્ટ એન્ડ ઇનડિસ્ટ્રક્ટિબલ, કે છે ફેડરેશન જે હોય છે એ પણ પરમેનન્ટ છે, કાયમી છે. અનઇન્ડિસ્ટ્રક્ટિબલ એટલે કે અવિનાશી છે. ક્યારે પણ કોઈ રાજ્ય એમાંથી અલગ થવાની ડિમાન્ડ ના કરી શકે. અમેરિકા ફેડરેશન છે, અમેરિકાના 50 રાજ્યો છે, કોઈ રાજ્ય અમેરિકામાંથી અલગ થવાની ડિમાન્ડ ના કરી શકે. એકવાર બની ગયું. અહીંયા એવું નથી. પરિસંઘમાં એવું નથી, કોન્ફેડરેશનમાં એવું નથી. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન અલગ થયું છે, અલગ થઈ શકાય છે. તો યુનિયન તો આનથી ખતરનાક મજબૂત છે. સ્ટેટ્સ આર નોટ અલાઉડ ટુ વિથડ્રો ફ્રોમ યુનિયન ઇનડિસ્ટ્રક્ટિબલ. અહીંયા તો રાજ્ય માંગ સુદ્ધા નથી કરી શકતો. એની રાજ્ય, એની સ્ટેટ, કાશ્મીર હોય કોઈ પણ હોય, માંગ સુદ્ધા નથી કરી શકતો. કે છે રાજ્યોને યુનિયનથી, સંઘથી અલગ થવાનો કોઈ અધિકાર છે જ નહીં. અને આ પણ ઇનડિસ્ટ્રક્ટિબલ છે, અવિનાશી છે. બરાબર, આગળ જઈએ. Each unit has individual independent judiciary. ભાઈ અહીંયા તો મોસ્ટ ઓફ ધી યુનિટ જે છે ને એ વન ટાઈપ ઓફ એક અલગ દેશ તરીકે વર્તી રહ્યા હતા. દરેકને પોતાની જ્યુડિશરી છે, દરેકને પોતાના લો છે, દરેકને પોતાના કાયદા છે. અલગ જ્યુડિશરી છે. યુરોપિયન યુનિયન ફ્રાન્સને અલગ છે, જર્મનીને અલગ છે, દરેકને પોતાના અલગ લો છે, અલગ જ્યુડિશરી છે. અહીંયા કે છે ઓથોરિટી ઓફ કોર્ટ્સમાં ફેડરલ કોર્ટ્સ અ ફાઇનલ પાવર ટુ ઇન્ટરપ્ટ ધ કોન્સ્ટિટ્યુશન એન્ડ નલિફાઈ એન એક્શન વિચ વાયોલેટ્સ ધ પ્રોવિઝન ઓફ કોર્ટ્સ. કે છે અહીંયા જે અમેરિકામાં જે છે, માન લો આપણે અમેરિકાને ફેડરેશન ગણીએ તો ત્યાં ફેડરલ કોર્ટ છે. બરાબર છે, ફેડરલ કોર્ટ છે. કે છે દેશના બંધારણની અંદર ત્યાં રાજ્યોની અંદર હાઈકોર્ટ પણ છે. અમેરિકામાં દરેક રાજ્યમાં હાઈકોર્ટ છે. ત્યાં રાજ્યની હાઈકોર્ટ ત્યાંના બંધારણની અંદર આગુ પાછું, રાજ્યના બંધારણની અંદર આગુ પાછું કરાવી શકે છે. મોન્ટાના રાજ્ય છે, મોન્ટાના રાજ્યની હાઈકોર્ટ મોન્ટાના રાજ્યના બંધારણમાં કંઈક આગુ પાછું કેવું હોય તો કહી શકે છે. બટ મોન્ટાના રાજ્યની હાઈકોર્ટ એ અમેરિકાના બંધારણ વિશે કોઈ લમણાઝીક લેશે નહીં. એટલે કે જ્યાં વાત અમેરિકન કોન્સ્ટિટ્યુશનની આવશે ત્યાં અંતિમ વ્યાખ્યાકાર, અમેરિકન કોન્સ્ટિટ્યુશનની અંદર અંતિમ વ્યાખ્યાકાર, અંતિમ કોઈ પણ સલાહ સૂચન એ અમેરિકાની જે ફેડરલ કોર્ટ છે, જેને સંઘીય ન્યાયાલય કહે છે, એની જોડે રહેશે. શોર્ટકટમાં અહીંયા જે છે એ ક્યાંક ને ક્યાંક ન્યાયપાલિકામાં આપણને જે ફેડરલ કોર્ટ છે, સંઘીય ન્યાયપાલિકા થોડીક શક્તિશાળી થતી લાગે છે. અને એ ન્યાયપાલિકા અહીંયા વધુ શક્તિશાળી થઈ જાય છે યુનિયનમાં. યુનિયનમાં ઓથોરિટી કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટ છે, નોટ ફેડરલ કોર્ટ. કેમ કે ફેડરલ કોર્ટમાં એવું હતું ને કે દેશના બંધારણમાં, રાજ્યોના બંધારણમાં તો ત્યાંની હાઈકોર્ટે કંઈક કરી શકતી હતી. અહીંયા તો એક જ બંધારણ છે, એક જ બંધારણ છે. રાજ્યોનું કોઈ અલગ બંધારણ નથી યુનિયનની અંદર. અને એટલા માટે ઓથોરિટી ઓફ કોર્ટ્સ જે છે એ સુપ્રીમ કોર્ટ રહેશે અહીંયા. અને એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય અને દેશના બંધારણની અંતિમ વ્યાખ્યાકાર સુપ્રીમ કોર્ટ હશે. હાઈકોર્ટ એ પણ સુપ્રીમ કોર્ટના માતેહત હશે, સુપ્રીમ કોર્ટના આધીન હશે. એ રાજ્યની અલગથી કોઈ કોર્ટ નહીં કહેવાય. બરાબર છે? રાજ્યને અલગથી નહીં કહેવાય ને. 2 કે તેથી વધુ રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં છે પણ એક હાઈકોર્ટ રચી શકાય છે. તો એ રાજ્યની પર્સનલ નથી, એ સુપ્રીમ કોર્ટના માતેહત કામ કરે છે. હા, તો આ ફાઇનલ પાવર ટુ ઇન્ટરપ્ટ ધ કોન્સ્ટિટ્યુશન સુપ્રીમનો રહેશે, હાઈકોર્ટનો નહીં. અંતિમ વ્યાખ્યાકાર અહીંયા સુપ્રીમ છે. બરાબર છે? તો અહીંયા રાજ્યોના બંધારણમાં હાઈકોર્ટ જોડે પાવર હતો. હા, દેશના બંધારણમાં તો અહીંયા પણ ઇન્ટરપ્ટ ધ કોન્સ્ટિટ્યુશન નલિફાઈ એક્શન વિચ વાયોલેટ, અહીંયા પણ ફાઇનલ પાવર છે દેશના બંધારણમાં. અહીંયા રાજ્યનું બંધારણ જ નથી, દેશના બંધારણ. એટલે આ વધારે શક્તિશાળી છે. જો કોન્ફેડરેશન એકદમ વીક દેખાય છે, એનાથી મજબૂત થોડું ફેડરેશન છે, મજબૂત ફેડરેશનથી વધારે મજબૂત યુનિયન છે. બંધારણ નિર્માતાઓએ બહુ સમજી વિચારીને ધ યુનિયન ઓફ સ્ટેટ્સ કીધું છે ભારતને. હા, ઇન્ડિયા શેલ બી યુનિયન ઓફ સ્ટેટ્સ.
આગળ જઈએ કે છે એન ઇન્ડિવિડ્યુઅલ્સ આર સિટીઝન્સ ઓફ ધેર કન્ફેડરેટેડ સ્ટેટ, નો સેપરેટ સિટીઝન. અહીંયા યુરોપિયન યુનિયન એક્ઝામ્પલ લઈ લઈએ તો યુરોપિયન યુનિયનની અંદર ભાઈ ફ્રાન્સ છે, જર્મની છે, સ્વિટ્ઝરલેન્ડ છે, પોર્ટુગલ છે, સ્પેન છે, ભાઈ દરેકને પોતાની નાગરિકતા હશે. આમાં યુરોપિયન યુનિયનની કંઈ એક જ નાગરિકતા હોય એવું હશે નહીં, દરેક દેશને પોતાની નાગરિકતા હશે. અહીંયા ડ્યુઅલ સિટીઝનશીપ હશે કે છે એક દેશની નાગરિકતા હશે, એક દેશની નાગરિકતા હશે અને રાજ્યની નાગરિકતા હશે. અમેરિકામાં બેવડી નાગરિકતા છે, અમેરિકાની પણ નાગરિકતા છે અને જે રાજ્યમાં રહી રહ્યા છે એની પણ નાગરિકતા છે. એની સામે ભારતની અંદર, એની સામે યુનિયનની અંદર માત્ર સિંગલ સિટીઝનશીપ છે ભાઈ. માત્ર કેવી સિટીઝનશીપ છે? સિંગલ સિટીઝનશીપ છે, એકલ નાગરિકતા. આપણા અહીંયા રાજ્યની કોઈ અલગથી નાગરિકતા નથી. આ મુખ્ય તફાવતના મેં 6 ટોપિક તમને કોન્ફેડરેશન, ફેડરેશન અને યુનિયન વચ્ચે સમજાવ્યા. છેલ્લે એમના એક્ઝામ્પલ જોઈ લઈએ કે છે કોન્ફેડરેશનનું એક્ઝામ્પલ તમારે જોવું હોય, હા તો હવે ઘણા લોકો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ઘણીવાર અધકચરું વાંચેલું હોય ને એટલે કન્ફ્યુઝ થતા હોય છે. તમારું કન્ફ્યુઝન દૂર કરી દઉં તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 1776 થી લઈ અને 1789 સુધી કોન્ફેડરેશન હતું. પરંતુ 1789 પછી જે ફિલાડેલ્ફિયા સંમેલન થાય છે એના પછી જે કોન્સ્ટિટ્યુશન ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા થઈ રહ્યું છે, બરાબર, શરૂઆતમાં અમેરિકાની 13 કોલોનીઓએ ભેગા થઈને અમેરિકાને કોન્ફેડરેશન બનાવ્યું હતું, બટ 1789 સુધી. 1789 પછીથી અમેરિકાની ફેડરલ કોર્ટના ચુકાદાના શબ્દો છે જે હું બોલી રહ્યો છું, ટેક્સાસ વર્સિસ વ્હાઇટ 1869 7 વોલ 700, બરાબર, આના ઉપરથી હું બોલી રહ્યો છું કે સ્પષ્ટ કરી દીધું સુપ્રીમ કોર્ટે કે 1789 થી અમેરિકા એ કોન્ફેડરેશન નથી, બટ ફિલાડેલ્ફિયા સંમેલન પછી હવે ફેડરેશન થઈ ગયું છે, બરાબર. તો હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ફેડરેશન છે, બરાબર. મેં અહીંયા લખ્યું છે, હા, યુરોપિયન યુનિયન, બરાબર છે, એ કોન્ફેડરેશન છે. યુએસએસઆર એટલે કે સોવિયત સંઘ જે અત્યારે છે ને હવે રશિયા છે, બરાબર. તો યુએસએસઆર જે છે એ જે પહેલા હતું એ કોન્ફેડરેશન હતું. ફેડરેશનમાં તો યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા આ સશક્ત સંઘો ફેડરેશન કહેવામાં આવે છે અને યુનિયનની અંદર આપણે ભારતને જોઈ શકીએ છીએ. તો આ મુખ્ય એક્ઝામ્પલ હતા. મેં શોર્ટની અંદર તમને આ ટર્મિનોલોજી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. મને આશા છે કે તમને આ ગમ્યું હશે. તમે આનું સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને એપ્લિકેશનની અંદર તમને આની પીપીટી પણ મળી શકે છે, બરાબર. તો આ સાથે જ આપણે અહીંયા આપણો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ.